શ્રાવણ માસ શરૂ થતાં જ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। પરંતુ આ પવિત્ર માસમાં એક સવાલ વારંવાર ચર્ચામાં આવે છે। શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરીને જલાભિષેક કરી શકે? શું મહિલાઓને શિવલિંગના સ્પર્શની મનાઈ છે? આજે જાણીએ આ માન્યતા પાછળની ધાર્મિક હકીકત। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અને જલાભિષેકનું વિશેષ મહત્વ છે, પરંતુ આ દરમિયાન એક સવાલ અવારનવાર ચર્ચામાં આવે છે કે શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરીને પૂજા કરી શકે? કેટલાક લોકો માને છે કે મહિલાઓએ શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ, પરંતુ આ માન્યતાઓને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે સમજવું જરૂરી છે। પ્રચલિત ધાર્મિક માન્યતા મુજબ મહિલાઓ પણ શિવલિંગનો સ્પર્શ કરીને જલાભિષેક અને પૂજા અર્ચના કરી શકે છે। શિવ મહાપુરાણ તથા આપણા અન્ય પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ સ્ત્રી શિવલિંગનો સ્પર્શ કરી શકે છે અને વિધિવત પૂજા અભિષેક કરી શકે છે। મહિલાઓ શિવલિંગને સ્પર્શ ન કરી શકે તે માત્ર એક ભ્રમ અને અફવા છે, જેનો કોઈ શાસ્ત્રોક્ત આધાર નથી। પૌરાણિક કથાઓ અનુસાર ખુદ જગત જનની માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ રૂપે પામવા માટે પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા અને તપસ્યા કરી હતી। શિવલિંગને શિવ અને શક્તિના સંયુક્ત સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે, તેથી ભક્તિમાં સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ ન હોવાની માન્યતા છે। શિવલિંગ એ માત્ર ભગવાન શિવનું પ્રતીક નથી, પરંતુ તે શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ છે। ભગવાન શિવ અને ભગવતી શક્તિની દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જ ભેદભાવ નથી। મહિલાઓને શિવલિંગ સ્પર્શનો અધિકાર હોવા છતાં શાસ્ત્રોમાં કેટલીક ધાર્મિક પવિત્રતા અને મર્યાદા જાળવવાનો પણ નિર્દેશ આપવામાં આવે છે। જ્યારે મહિલાઓ કે બહેનો માસિક ધર્મમાં હોય ત્યારે તેમણે કોઈ પણ ભગવાનની મૂર્તિ, ઘરના પૂજા સ્થાન કે શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ નહીં। આ સમય દરમિયાન ધાર્મિક પવિત્રતા જાળવવી અનિવાર્ય છે। માસિક ધર્મ સિવાયના તમામ સામાન્ય દિવસોમાં મહિલાઓ સંપૂર્ણ પવિત્રતા સાથે ભગવાન શિવલિંગની પૂજા કરી શકે છે। સ્નાન કરીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને, ભક્તિભાવપૂર્વક જળ, દૂધ, બીલીપત્ર ચઢાવીને શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે। સૌથી મહત્વની વાત એ છે કે શ્રાવણમાં ભગવાન શિવની ભક્તિ, શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી પૂજા કરવામાં આવે છે। કોઈ પણ ધાર્મિક માન્યતા અંગે અફવા કે અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાને બદલે શાસ્ત્ર અને પરંપરાને સમજવી જરૂરી છે। તો મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે કે નહીં, તેનો જવાબ માત્ર માન્યતાઓમાં નહીં, પરંતુ શાસ્ત્ર અને પરંપરાની સમજમાં છુપાયેલો છે। શ્રાવણમાં ભક્તિનો ભાવ સૌથી મોટો છે। આ બાબતે તમારો શું મત છે, અમને કોમેન્ટમાં જરૂર જણાવજો।